નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ પશ્ચિમ એશિયામાં સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે, તેના કારણે ભારત સમક્ષ એક ઉર્જા સંકટ આપણા દ્વારે ઊભું છે. ત્યારે આપણે યુદ્ધ જેવા વિષય કે જે ખરેખર સામાન્ય માણસના જીવનમાં મોંઘવારી રૂપી બહુ મોટી અસર ઊભી કરે છે, તેની પર ચર્ચા નથી કરી રહ્યા. પરંતુ છોકરીઓએ પ્રેમ લગ્ન કરવા જોઈએ કે નહીં, પ્રેમ લગ્ન છોકરીઓએ ક્યાં કરવા જોઈએ, તે બાબતે જ ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. થોડાક સમય અગાઉ ઉન ગામે આ સમગ્ર બાબતે તો બે સમાજો આમને સામને આવી ગયા હતા. તો હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું પાટીદાર સમાજની દીકરીઓના લગ્નને લઈને ખૂબ મોટું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું છે કે આપણી દીકરી બીજા સમાજમાં એટલે લગ્ન કરતી હશે કેમ કે આપણા દીકરાઓમાં એ સક્ષમતા નહીં હોય. તો હવે એસપીજી ગ્રુપના નેતા લાલજી પટેલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રેમ લગ્નથી કોઈને વાંધો નથી. જે દીકરીનો આપણે 25 વર્ષ ઉછેર કર્યો હોય અને એ દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક ગુંડા તત્વ જોડે ભાગીને લગ્ન કરશે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આમ અનાર પટેલ અને લાલજી પટેલના જે નિવેદનો છે તે હવે હાલમાં ખૂબ જ સોશિયલ મીડિયામાં તેમની આ બંને નેતાઓના જે નિવેદનો છે તેમની હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તો આવો સાંભળીએ અનાર પટેલ અને લાલજી પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે. આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવ્યું. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. એવું સમાજની દીકરીઓને કહું છું કે એસપીજીએ તો 3 આંદોલન સફળ કરે, અનામત આંદોલન, લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન, અને હવે જે આંદોલન અમે કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી. પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે. પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જોથી હશે રીતે લાઈન મા બાપને અમે તરત કરી દેશું. તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકો એમને સહકાર આપ્યો છે. 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.